1416મો શબ્દ ઉજાણી. ઉજાણીનું અંગ્રેજી થશે પિકનિક, જેનો સ્પેલિંગ થાય PICNIC, પિકનિક મતલબ કે ઉજાણી. 1417મો શબ્દ ઉત્તરાયણ. ઉત્તરાયણને અંગ્રેજીમાં કાઇટ ફેસ્ટિવલ કહેવાય, જેનો સ્પેલિંગ થાય KITEFESTIVAL, ફેસ્ટિવલ, કાઇટ ફેસ્ટિવલ મતલબ કે ઉત્તરાયણ. 1418મો શબ્દ ઉત્સવ. ઉત્સવને અંગ્રેજીમાં ફેસ્ટિવલ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે FESTIVAL, ફેસ્ટિવલ મતલબ કે ઉત્સવ. 1419મો શબ્દ ઉત્સાહ. ઉત્સાહને અંગ્રેજીમાં એન્થુસિયાઝમ કહેવાય. એન્થુસિયાઝમનો સ્પેલિંગ થાય ENTHUSIASM, એન્થુસિયાઝમ મતલબ કે ઉત્સાહ. 1420મો શબ્દ ઉમંગ. ઉમંગને અંગ્રેજીમાં કહેવાય એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટનું સ્પેલિંગ થાય EXCITMENT, એક્સાઇટમેન્ટ મતલબ કે ઉમંગ. 1421મો શબ્દ મિત્રો ઉલ્લાસ. ઉલ્લાસનું અંગ્રેજી થાય જોય. જોયનો સ્પેલિંગ થાય JOY, જોય મતલબ કે ઉલ્લાસ. 1422મો શબ્દ ઉજવવું. ઉજવવુંનું અંગ્રેજી થાય ટુ સેલિબ્રેટ, જેનો સ્પેલિંગ થાય છે TOCELEBRATE, ટુ સેલિબ્રેટ મતલબ કે ઉજવવું. 1423મો શબ્દ કથા. કથાને અંગ્રેજીમાં કહેવાય ટેલ, જેનો સ્પેલિંગ થાય TALE, ટેલ મતલબ કે કથા. 1424મો શબ્દ કબડ્ડી. કબડ્ડીનું અંગ્રેજી થાય કબડ્ડી, જેનો સ્પેલિંગ થાય છે KABADI, કબડ્ડી. કબડ્ડીને અંગ્રેજીમાં કબડ્ડી જ કહેવાય. 1425મો શબ્દ કમળ. કમળને અંગ્રેજીમાં કહીશું લોટસ, જેનો સ્પેલિંગ થાય છે LOTUS, લોટસ મતલબ કે કમળ. 1426મો શબ્દ કવિ. કવિને અંગ્રેજીમાં કહેવાય પોએટ. પોએટનો સ્પેલિંગ થાય POET, પોએટ મતલબ કે કવિ. 1427મો શબ્દ કળશ. કળશને અંગ્રેજીમાં કહીશું જગ. જગનું સ્પેલિંગ થાય JUG, જગ. જગ મતલબ કે કળશ. 1428મો શબ્દ કંકોત્રી. કંકોત્રીને અંગ્રેજીમાં કહીશું ઇન્વિટેશન કાર્ડ, જેનો સ્પેલિંગ થાય INVITATION, ઇન્વિટેશન, CARD, કાર્ડ. ઇન્વિટેશન કાર્ડ મતલબ કે કંકોત્રી. 1429મો શબ્દ કૂદવું. કૂદવુંને અંગ્રેજીમાં કહીશું ટુ જમ્પ, જેનો સ્પેલિંગ થાય છે TO2JUMP, ટુ જમ્પ મતલબ કે કૂદવું. 1430મો શબ્દ કોતરવું. કોતરવુંને અંગ્રેજીમાં કહીશું ટુ કાર, જેનો સ્પેલિંગ થાય છે TO2CARVE, ટુ કાર મતલબ કે કોતરવું.